નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે અંગ્રેજીમાં ડિગ્રી ઓફ કમ્પેરિઝન એની શરૂઆત આપણે કરી, બરાબર છે. હવે ડિગ્રી ઓફ કમ્પેરિઝન છે એમાં આપણે જોયું કે ડિગ્રી ઓફ કમ્પેરિઝનનો ઉપયોગ ક્યાં થાય છે, તો કે તુલનાની કક્ષાઓ. સૌપ્રથમ તો એનો અર્થ શું થાય છે, તો કે તુલનાની કક્ષાઓ. કક્ષા એનો બીજો અર્થ આપણે શું લીધો તો માત્રાઓ, બરાબર. તુલના કરવી, સરખામણી કરવી, તુલનાની કક્ષાઓ અથવા તો તુલનાની માત્રાઓ. તો એ સરખામણી કરવાની અલગ અલગ કક્ષાઓ છે. આપણે કોઈની સાથે સરખામણી કરવી, કોઈ એક વ્યક્તિની સરખામણી બીજી વ્યક્તિ સાથે કરીએ, આખા સમૂહ સાથે કરીએ, સમાન દર્શાવીએ, એકને એક કરતાં વધારે શ્રેષ્ઠ બનાવીએ અથવા વધારે કોઈક બાબતમાં ચડિયાતું ગણીએ અથવા તો બધાથી શ્રેષ્ઠ એને ગણાવીએ. તો આ બધું શું છે, તો કે તુલના છે, સરખામણી કરીએ છીએ, બરાબર. એ આપણે જોયું. પછી આપણે જોયું કે તુલનાની ત્રણ કક્ષાઓ છે, પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. ત્રણેયના એક્ઝામ્પલ જોયા આપણે, બરાબર છે. કે પોઝિટિવ ડિગ્રી છે તો એનો ઉપયોગ ક્યાં થાય, કમ્પેરેટિવનો અને સુપરલેટિવનો. હવે એના પછી આપણે જોયું કે પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ ડિગ્રી દર્શાવવા માટે જે વિશેષણ અને ક્રિયા વિશેષણની આપણે સરખામણી કરીએ છીએ, જે કોઈ ગુણની કે કોઈ ક્રિયા કરવાની, કામ કરવાની રીતની જે સરખામણી કરીએ છીએ, એ સરખામણી કરતી વખતે તો એમાં શું ફેરફાર કરવામાં આવે છે. કમ્પેરેટિવ ડિગ્રીમાં એ ક્રિયા વિશેષણ કે વિશેષણ કઈ રીતે લખાય છે, અને સુપરલેટિવમાં તો આપણે એમાં ER અને EST લગાડવાના નિયમો જોયા, અને જ્યાં ER અને EST પાછળ નથી લાગતું ત્યાં મોર અને મોસ્ટ એની આગળ લાગે છે, વિશેષણ અને ક્રિયા વિશેષણની આગળ લાગે છે. એ બધા નિયમો આપણે આગળના લેક્ચરમાં જોયા. હવે ત્રણેયને આપણે વિગતવાર સમજીએ. પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી ત્રણેયને વિગતવાર સમજીએ. પછી પોઝિટિવ ડિગ્રીના વાક્યને જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીમાં ફેરવવું હોય તો કઈ રીતે ફેરવાય, અર્થ ન બદલાય એ રીતે ફેરવવાનું, બરાબર. તો કઈ રીતે ફેરવવામાં આવે છે, અને પછી એ બંનેને સુપરલેટિવ ડિગ્રીમાં કઈ રીતે ફેરવાય છે એ આપણે જો. સુપરલેટિવ ડિગ્રીને એ બંનેમાં કઈ રીતે ફેરવી શકીએ આપણે, એ આપણે સમજવાનું છે. તો સૌપ્રથમ તો આજે આપણે એને ત્રણેયને વિગતવાર સમજૂતી લઈએ, વધારે ઉદાહરણ સાથે એની સમજૂતી લઈએ. તો સૌપ્રથમ છે પહેલી ડિગ્રી છે પોઝિટિવ ડિગ્રી. આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે પોઝિટિવ ડિગ્રીને આપણે શું કહીને આગળ શું એના વિશે, એ જ્યારે પણ પોઝિટિવ ડિગ્રી એવું લખવું છે ત્યારે આપણે માત્ર શું લખશું, PD, અથવા તો એનો PD તરીકે એનો ઉલ્લેખ કરશું. એટલે PD એ શું છે, તો કે પોઝિટિવ ડિગ્રીનું શોર્ટ ફોર્મ છે. એટલે જ્યાં પણ PDનું વાત કરવામાં આવે ત્યારે સમજવું કે પોઝિટિવ ડિગ્રી બનશે. બીજું એ જોયું તો એ કઈ ડિગ્રી, એનો ગુજરાતી અર્થ શું થાય, તો કે સમાનતા દર્શક કક્ષા, બરાબર છે. સમાનતા દર્શક કક્ષા એટલે સમાન દર્શાવે છે. ઉપયોગ જોઈએ એટલે ખબર પડશે. કોઈ એક વ્યક્તિ કે વસ્તુની બીજી વ્યક્તિ કે વસ્તુ સાથે કોઈ ગુણ કે ક્રિયા કરવાની કે કામ કરવાની રીતમાં સમાનતા દર્શાવવા માટે પોઝિટિવ ડિગ્રીમાં વાક્ય લખાય છે. કોઈ એક વ્યક્તિ કે એક વસ્તુ હોય છે, એની બીજી કોઈ એક વ્યક્તિ કે એક વસ્તુ સાથે જ કોઈ ગુણ કે કામ કરવાની રીતમાં સમાનતા દર્શાવવામાં આવે કે બે કોઈ એની, જો અહીંયા સરખામણી થઈ છે પણ કેવી સરખામણી છે, સમાન સરખામણી છે, કે બે કોઈ એકબીજા કરતાં ચડિયાતું નથી, બે એમાં સમાન છે. એવું જ્યારે તમારે દર્શાવવું છે ત્યારે પોઝિટિવ ડિગ્રી એટલે કે સમાનતા દર્શક કક્ષા, જેને આપણે PD કહેશું, એના દ્વારા એવા વાક્યોમાં આપણે દર્શાવી શકાય છે. આગળ જોઈએ, PDમાં બેની સરખામણી થાય છે. એમાં બે વ્યક્તિ કે બે વસ્તુની કે બે સ્થળ કે કોઈ પણ એકની બીજા સાથે જ સરખામણી કરવામાં આવે છે. એકની સામે એક હોય છે અથવા તો બે હોય છે, એ બાબતમાં એની સરખામણી કરવામાં આવે છે. બીજું જોઈએ, સમાનતા દર્શાવવા. કઈ રીતે એને સમાનતા આપણે દર્શાવી શકીએ છીએ, તો કે સમાનતા દર્શાવવા માટે વિશેષણ કે ક્રિયા વિશેષણને એઝ ડોટ ડોટ કરેલું છે, પછી એઝ છે, એટલે વચ્ચે કંઈક મૂકવાનું છે. વચ્ચે શું મૂકશું, વિશેષણ અથવા ક્રિયા વિશેષણ મૂળ રૂપમાં જ મૂકવાનું છે. એમાં કોઈ પણ પ્રકારનો ER કે EST કંઈ લગાડવાનું છે નહીં. એટલે સમાનતા, કોઈ ગુણ કે ક્રિયા વિશેષણની સમાનતા દર્શાવવા માટે એઝની વચ્ચે મૂકવામાં આવે છે, વિશેષણ અને ક્રિયા વિશેષણને, બરાબર. એઝ અને એઝની વચ્ચે મૂકવામાં આવે છે. હવે એઝ અને એઝની વચ્ચે મુકાઈ જશે તો આ એઝ અને એઝ છે એનો અર્થ શું છે, એ કઈ રીતે એનો અર્થ બનશે, તો કે એઝનો અર્થ, એઝ ખાલી જગ્યા જેમાં આપણે વિશેષણ અને ક્રિયા વિશેષણ મૂકશું, અને એઝ એનો અર્થ થાય ના જેટલું, ની સમાન, બરાબર. આની સમાન અથવા તો આના જેટલું જ. પછી એ કોઈ પ્રમાણ હોય, કોઈ ગુણ હોય, કોઈ અવગુણ હોય, કોઈ ક્રિયા કરવાની રીત હોય, કાંઈ પણ હોય,
પણ એ બેની સમાનતા જ્યારે દર્શાવવાની થશે ત્યારે એઝ અને એઝની વચ્ચે મૂકવામાં આવશે. એટલે પોઝિટિવ ડિગ્રીનું વાક્ય જ્યારે આપેલું હશે ત્યારે એનું ઓળખ શેનાથી થશે તો કે એઝ અને એઝની વચ્ચે કંઈક હશે જે મૂળ વિશેષણ કે મૂળ ક્રિયા વિશેષણ હશે. તો આ એઝ અને એઝ દર્શાવેલું હશે એટલે સમજી જવું કે આ કઈ ડિગ્રીનું વાક્ય છે, પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે. બરાબર છે. તો આ રીતે છે એ પોઝિટિવ ડિગ્રી છે એનું વાક્ય રચના થાય છે. હવે આપણે સમજીએ કે ના જેટલું, ના સમાન અથવા તો ની સમાન છે, આના જેટલું જ છે. આ એક વ્યક્તિ બીજી વ્યક્તિ જેટલી જ કોઈ ગુણમાં સમાન છે એવું કઈ રીતે દર્શાવાય છે તો એક્ઝામ્પલ ઉપરથી આપણે સમજીએ. તો એક્ઝામ્પલ્સ અહીંયા ઉદાહરણો આપેલા છે. પહેલું ઉદાહરણ વાંચીએ આપણે. રામ શ્યામ જેટલો જ ઊંચો છે. તો અહીંયા રામ અને શ્યામ બે વ્યક્તિની સરખામણી થઈ છે. કેવી સરખામણી છે? સમાન સરખામણી છે. શેમાં સમાન સરખામણી છે? શું સમાનતા દર્શાવવામાં આવેલી છે તો કે બંનેનો એક ગુણ દર્શાવવામાં આવેલો છે, બંનેની ઊંચાઈ દર્શાવવામાં આવેલી છે. અહીંયા ક્રિયાની રીત નથી, અહીંયા ગુણ છે. બરાબર છે કે બે એકબીજાની સમાન જ છે. તો વિશેષણ અહીંયા આપેલું છે. વિશેષણ શું છે? ઊંચાઈ, જેને આપણે હાઈ કહેશું અથવા તો ટોલ કહેશું. બરાબર. આપણે ટોલ એટલે ઊંચું, આના કરતાં ઊંચું છે તો ટોલથી તમે એને દર્શાવી શકો છો. કઈ રીતે વાક્ય બનશે? વાક્ય બનાવીએ આપણે. રામ ઇઝ, અહીંયા છે. બરાબર, યાદ રાખજો અહીંયા છે એટલે અહીંયા ઇઝ આવશે. જો અહીંયા હતો એવું તમારે કાળ પ્રમાણે બની શકશે. બરાબર, એના જેટલો હતો હોય તો અહીંયા શું આવે? વોઝ આવે છે. બરાબર, એટલે કર્તા પ્રમાણે અને કાળ પ્રમાણે સહાયકારક ક્રિયાપદ મૂકવામાં આવે છે. બરાબર, અથવા તો કોઈ પણ ક્રિયાપદ છે એ કર્તા અને કાળ પ્રમાણે મૂકવામાં આવશે. તો રામ ઇઝ, હવે બેની ઊંચાઈ સરખી દર્શાવવાની છે એટલે સૌપ્રથમ શું લખશું? એઝ. રામ ઇઝ એઝ ઊંચો. બરાબર, એઝની વચ્ચે કંઈક મૂકવું છે એટલે એઝ ટોલ એઝ કોના જેટલો છે તો કે શ્યામ. બરાબર, રામ શ્યામ જેટલો જ ઊંચો છે. શું થશે? રામ શ્યામ જેટલો જ ઊંચો છે. બરાબર, બેની સમાનતા દર્શાવવામાં આવેલી છે. બીજું વાક્ય જોઈએ આપણે. પાટણ સુરત જેટલું જ ગરમ છે. અહીંયા બે શહેરની વાત કરવામાં આવી છે. બે શહેરના ગુણ છે, વિશેષણ છે. વિશેષણ શું છે તો કે ગરમ. બરાબર, પાટણ ને સુરત બે સરખા જ ગરમ છે. બેમાં સરખી જ ગરમી પડે છે, બેમાં સમાન ગરમી પડે છે. એટલે અહીંયા પાટણ અને સુરત, અહીંયા બે છોકરાઓની સરખામણી હતી, અહીંયા બે શહેરની સરખામણી છે. કેવી સરખામણી છે? સમાન સરખામણી છે. કઈ રીતે જોઈએ આપણે ઉદાહરણ ઉપરથી. પાટણ ઇઝ ગરમ છે. બરાબર, એટલે બેની સમાનતા દર્શાવી છે એટલે બેને એઝની વચ્ચે આ ગરમ શબ્દ મૂકશું એટલે જેટલું જ ગરમ એનું અંગ્રેજી શું થશે તો કે એઝ હોટ એઝ. એઝ હોટ એઝ પાટણ. બરાબર, પાટણ આપ્યું એટલે એઝ હોટ એઝ સુરત. ચલો, થઈ ગયું. પાટણ સુરત જેટલું જ ગરમ છે. થઈ ગયું. શું છે? પીડી. બરાબર, પોઝિટિવ ડિગ્રી. અહીંયા પણ છે, એની બદલે હતું પણ હોઈ શકે. બરાબર છે. એના પછી જોઈએ. આશા હિના જેટલી જ હોશિયાર નથી. આશા હિના જેટલી હોશિયાર નથી. આ બંને વાક્ય કયા વાક્યો હતા? પોઝિટિવ વાક્ય હતા, હકાર વાક્ય હતા, જેને આપણે એફર્મેટિવ સેન્ટેન્સ અથવા તો એસેરેટિવ સેન્ટેન્સ કહીએ છીએ. સેન્ટેન્સ છે એના પ્રકાર એસેરેટિવ સેન્ટેન્સ, નેગેટિવ સેન્ટેન્સ, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ આપણે છે એ કાર્ડની અંદર શીખી ગયા છીએ. ટેન્સનો અભ્યાસ કર્યો ત્યારે આપણે શીખી ગયા છીએ. બરાબર, તો અહીંયા આ બંને હકાર છે કે બે સરખા છે એવું છે. તો ક્યારેક એવું પણ બની શકે કે બે સરખા નથી એવું પણ કેવું છે. તો બે સરખા નથી એવું કેવું એ પણ પોઝિટિવ ડિગ્રીમાં જ આવે છે. બરાબર, બેની સમાનતા છે અને સમાનતા નથી એવું બે દર્શાવવા માટે પોઝિટિવ ડિગ્રીનો જ ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા આ વાક્ય નકાર વાક્ય છે, નેગેટિવ વાક્ય છે. બરાબર છે, અને આ નેગેટિવ વાક્ય છે જેને આપણે નકાર વાક્ય કહીએ છીએ એનું કેવી રીતે વાક્ય રચના થશે તો કઈ રીતે થશે તો જોઈએ આપણે. આશા ઇઝ નોટ. બરાબર, ઇઝની સાથે શું મૂકી દેશું? ક્રિયાપદ, સહાયકારક ક્રિયાપદની સાથે નોટ મૂકશું. આશા ઇઝ નોટ, પછી ફરીથી ઇઝ. હવે યાદ રાખજો અહીંયા એઝ અને
બેયનો ઉપયોગ કરી શકાય છે. બેમાંથી જેનો તમારે બેમાંથી એકનો ઉપયોગ કરવો. નકાર વાક્યમાં નોટની સાથે નોટ પછી બરાબર સહાયકારક ક્રિયાપદ પછી નોટ મૂકશું. નોટ પછી તમે એઝ અને સો બેમાંથી કોઈ પણ મૂકી શકશો. એઝ સો ચલો હોશિયાર છે એટલે હોશિયારનું અંગ્રેજી શું થશે તો કે ક્લેવર. બરાબર. આશા ઇઝ નોટ એઝ ક્લેવર એઝ હિના. બરોબર છે. આશા હિના જેટલી જ હોશિયાર નથી. અથવા તો આશા ઇઝ નોટ સો ક્લેવર એઝ હિના. બરાબર. તો અહીંયા સો અને એઝ નકાર વાક્યમાં તમે સો અને એઝ બંને મૂકી શકો છો. બેમાંથી જેનો ઉપયોગ કરવો એ કરી શકો છો. વધારે પડતા તમને જે ડેઇલી રૂટીનના કે કોઈ પણ તમને પાઠમાં આપેલા કોઈ પેરેગ્રાફ હશે કે ક્યાંય એવું કોઈ સરખામણી કોઈ તમારા લેસનની અંદર યુનિટમાં ક્યારેય એવી સરખામણી કે આવું કંઈક સમાનતા દર્શાવેલી હશે અને વાક્ય નકાર વાક્ય હશે, આવી રીતે નેગેટિવ વાક્યમાં સરખામણી થઈ હશે કે સરખા નથી એવું જ્યારે કહેવામાં આવ્યું હશે ત્યારે વધારે પડતું સોનો ઉપયોગ થયેલો હશે. એટલે યાદ રાખવું, સો અને એઝ એ બંનેનો ઉપયોગ થઈ શકે છે નકાર વાક્યમાં. બરાબર છે. એટલે આ રીતે છે આ એની નેગેટિવ રચના નકાર વાક્ય રચના બની છે. અહીંયા તમે હતું એવું કેવું છે તો અહીંયા વોઝ પણ આવી શકે છે. બરાબર છે. હવે બીજી વાત, આ વાક્ય છે આ વાક્યને બીજી કઈ રીતે લખી શકાય છે તો આ વાક્યમાં એક સહેલી વાત છે કે અહીંયા કર્તા અથવા તો નામ જે બે વ્યક્તિના નામ છે બેમાંથી બે વ્યક્તિના નામ આગળ પાછળ લખી શકાય છે કારણ કે બે કેવા છે સમાન છે એટલા માટે બેયને આડાવડા નામ પણ લખી શકાય છે. જેમ કે રામની જગ્યાએ આપણે શ્યામ મૂકી શકીએ છીએ. બરાબર. શ્યામ ઇઝ એઝ ટોલ એઝ રામ. આને તમે કોઈ પણ રીતે લખી શકો છો. બરાબર છે. આને તમે કોઈ પણ રીતે લખી શકો છો. બંનેને એકબીજાના નામની અદલા બદલી પણ કરી શકાય છે. એવી જ રીતે અહીંયા છે પાટણ અને સુરત છે તો સુરત આગળ લખી શકાય, પાટણ પાછળ લખી શકાય. શા માટે તો કે બે સરખા જ છે, બેયના ગુણ સમાન છે એટલા માટે. જ્યારે કમ્પેરેટિવ ડિગ્રીમાં એ નહીં કરી શકીએ. કમ્પેરેટિવ ડિગ્રીમાં જેના કરતાં વધારે હશે એનું જ પહેલાં નામ લખવામાં આવશે. બરાબર છે. એટલે આ રીતે છે એની આ રીતે એના વાક્ય લખાય છે. તો કમ્પેરેટિવ પોઝિટિવ ડિગ્રીની વાક્ય રચના અહીંયા આપણે બનાવી શકીએ. તો કઈ રીતે વાક્ય રચના બને છે તો કે જે વ્યક્તિની સરખામણી કરવાની છે એ વ્યક્તિનું નામ પ્લસ શું મૂકી શકાય છે તો કે સહાયકારક ક્રિયાપદ. બરાબર. સહાયકારક અથવા તો કોઈ એમ ક્રિયાપદ હોય તો એ ક્રિયાપદ. બરાબર છે. સહાયકારક ક્રિયાપદ પણ હોય અને મૂળ ક્રિયાપદ પણ હોઈ શકે છે. એટલે ક્રિયાપદ આપણે એવો અર્થ લઈએ કે અહીંયા સહાયકારક કે ગમે તે ક્રિયાપદ લઈ શકાય. પછી એઝ, પછી વિશેષણનું કે ક્રિયા વિશેષણનું મૂળ રૂપ. બરાબર. વિશેષણ કે ક્રિયા વિશેષણનું મૂળ રૂપ પ્લસ એઝ અને પાછું છેલ્લે શું આવશે તો કે નામ. તો આવી કંઈક વાક્ય રચના છે એ પોઝિટિવ ડિગ્રીની બનશે. બરાબર છે. આવી કંઈક વાક્ય રચના પોઝિટિવ ડિગ્રીની બને છે. સૌપ્રથમ નામ, પછી સહાયકારક ક્રિયાપદ, પછી એઝ, પછી વિશેષણ કે ક્રિયા વિશેષણનું મૂળ રૂપ, પછી એઝ, પછી પ્લસ એના પછી પાછું નામ. આ રીતે છે એની સરખા આ રીતે બને છે. હવે જો નકાર વાક્ય હોય તો સહાયકારક ક્રિયાપદ પછી નકાર નોટ મૂકવાનું થશે. બંનેનો સમાન જ એનું વાક્ય રચના છે એ રહેશે. માત્ર સહાયકારક ક્રિયાપદ જો અહીંયા મુખ્ય ક્રિયાપદ પણ હોઈ શકે છે. ઘણા વાક્યમાં આપણે સાદા વર્તમાન કાળનું વાક્ય હોય તો એમાં ક્રિયાપદ ક્રિયાની જ્યારે રીત દર્શાવવાની થશે ત્યારે એમાં મુખ્ય ક્રિયાપદ જ આવશે. તો એ મૂળ ક્રિયાપદ હશે, એ મૂળ ક્રિયાપદ આપેલું હોય તો ત્યારે એમાં સહાયકારક ક્રિયાપદ હોતું નથી. ચાલો હવે આ રીતે છે એ એનું જેમ કે કઈ રીતે તો આપણે એક ઉદાહરણ સાદા વર્તમાન કાળનું એક ઉદાહરણ આપણે લઈએ કે સહાયકારક ક્રિયાપદ ન આવે અને મુખ્ય ક્રિયાપદ આવે તો એવું કયું ઉદાહરણ હોઈ શકે. ત્રીજું અને આ ચોથું ઉદાહરણ આપણે લઈએ કે સિયા પ્રિયા જેવું જ સુંદર ગાય છે. બરાબર. સુંદર ગાય છે આવું કંઈક વાક્ય છે. તો આમાં ક્રિયાની રીત દર્શાવી છે. ગાય છે. બરાબર. ગાવાની ક્રિયા દર્શાવેલી છે. ગાવાની ક્રિયાની રીત બતાવી કેવી તો કે સુંદર ગાય છે. બરાબર છે. તો આ વાક્યમાં સહાયકારક ક્રિયાપદ નહીં આવે. અહીંયા ગાવું છે એ મુખ્ય ક્રિયાપદ આવી જશે. બરાબર. તો એનું કઈ રીતે ઉદાહરણ બનશે તો આપણે જોઈએ
સિયા સિંગ્સ, બરાબર. અહીંયા શું આવી જશે? સિંગ્સ આવી જશે. અહીંયા ઇઝ નહીં આવે, સાદા વર્તમાનકાળનું વાક્ય છે એટલે અહીંયા સિંગ્સ આવશે. તો સિયા સિંગ્સ એઝ બ્યુટીફુલ, અહીંયા સુંદર છે ને, તો અહીંયા શું આવશે? બ્યુટીફુલ એઝ પ્રિયા. આ રીતે આવું વાક્ય બનશે. તો અહીંયા સહાયકારક ક્રિયાપદ નહીં હોય, અહીંયા મુખ્ય ક્રિયાપદ આવી ગયું છે, બરાબર છે. સિયા સિંગ્સ એઝ બ્યુટીફુલ એઝ પ્રિયા. તો અહીંયા શું છે? તો કે ક્રિયાની રીત દર્શાવી, ગાવાની ક્રિયાની રીત. ગાય છે પણ કેવું ગાય છે? તો કે સુંદર. તો અહીંયા આ ક્રિયા વિશેષણ બને છે, બરાબર. જ્યારે બાકીના ઉદાહરણમાં આપણે બધામાં એઝની વચ્ચે વિશેષણ મૂક્યા હતા, અહીંયા ક્રિયા વિશેષણ મૂકેલું છે. તો આ રીતે છે. અહીંયા ઇઝ છે એની જગ્યાએ ભૂતકાળ હોય તો વોઝ પણ આવી શકે, બરાબર છે. કાળ પ્રમાણે ત્યાં કોઈ પણ સહાયકારક ક્રિયાપદ આવી શકે છે, અને એવી રીતે કાળ પ્રમાણે અહીંયા કાળ અને કર્તા પ્રમાણે અહીંયા ક્રિયાપદનું મૂળ રૂપ પણ, ક્રિયાની રીત જ્યારે દર્શાવવાની થશે ત્યારે ક્રિયાપદ, મુખ્ય ક્રિયાપદ આવશે, અને એ ક્રિયાપદનું એનું યોગ્ય રૂપ છે એ આવશે. પછી એ કાળ પ્રમાણે એનું ક્રિયાપદનું રૂપ એમાં આવે છે. તો આ છે પોઝિટિવ ડિગ્રી છે. હવે આપણે જોઈએ કમ્પેરેટિવ ડિગ્રીની વાક્ય રચનાઓ કેવી છે. તો કમ્પેરેટિવ ડિગ્રીમાં શું છે એનું અર્થ? તો સૌપ્રથમ તો કમ્પેરેટિવ ડિગ્રી છે એને આપણે શોર્ટ ફોર્મ શું કહીએ છીએ આગળ જોઈ ગયા આપણે, એને સીડી તરીકે સમજશું, બરાબર, અથવા તો એને સીડી એવો ઉચ્ચાર એનો અર્થ કરશું. અને એમાં શું આવે છે? તો કે એનું ગુજરાતી આપણે શું કહીએ છીએ? ગુજરાતી અર્થ એનો શું દર્શાવવો? તો કે અધિકતા દર્શક કક્ષા, બરાબર. અધિકતા દર્શક, એકને એક કરતાં અધિક દર્શાવવાનું છે. અધિક એટલે વધારે, ચડિયાતું, બરાબર છે. ચાલો જોઈએ. કોઈ એક વ્યક્તિ કે વસ્તુની બીજી કોઈ વ્યક્તિ કે વસ્તુ કરતાં કોઈ ગુણ કે કામ કરવાની રીતમાં ચડિયાતી દર્શાવવા માટે, બરાબર. સરખામણી કોઈ એક વ્યક્તિ કે વસ્તુને, નહીં પણ ને લખશું, બરાબર. કોઈ એક વ્યક્તિ કે વસ્તુને બીજી કોઈ વ્યક્તિ કે વસ્તુ કરતાં કોઈ ગુણ કે કામ કરવાની રીતમાં ચડિયાતી દર્શાવવા માટે, એનાથી એક વ્યક્તિ બીજી વ્યક્તિ કરતાં કોઈ કે ગુણ કે કોઈ કામ કરવાની રીતમાં ચડિયાતું છે, એના કરતાં કંઈક વધારે એનામાં ગુણ છે, બરાબર, કે વધારે એની કાર્ય કરવાની રીત છે, એનો કંઈક વધારાપણું છે, એમાં શ્રેષ્ઠતા છે કંઈક, પણ એક કરતાં બીજાની શ્રેષ્ઠતા છે, અહીંયા આખા સમૂહની નથી, બરાબર. એવું દર્શાવવા કમ્પેરેટિવ ડિગ્રીનો ઉપયોગ થાય છે. અહીંયા શું છે? તો કે સીડીમાં, એટલે કે કમ્પેરેટિવ ડિગ્રીમાં બેની સરખામણી થાય છે. અહીંયા પણ બે વ્યક્તિ કે બે વસ્તુની સરખામણી આપણે કરી શકશું. હવે એમ જેમાં અહીંયા બેને સમાન દર્શાવવું છે, આ ના જેટલું દર્શાવવું છે, તો એમાં એઝનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા કઈ રીતે કમ્પેરેટિવ ડિગ્રીમાં કમ્પેરિઝન થશે, કઈ રીતે એને તમે દર્શાવી શકશો? તો અહીંયા જુઓ, એક કરતાં બીજાને ચડિયાતું દર્શાવવા, એક કરતાં બીજી વ્યક્તિને જ્યારે શ્રેષ્ઠ બતાવવી હશે ત્યારે વિશેષણ કે ક્રિયા વિશેષણને ઈઆર પ્રત્યય લગાડવામાં આવે છે, અને ઈઆર પ્રત્યય લગાડી તેના પછી ધેન મુકાય છે, બરાબર. વિશેષણ કે ક્રિયા વિશેષણને ઈઆર પ્રત્યય લગાડવો અને એના પછી ધેન મૂકવામાં આવે છે. હવે બધાને ઈઆર પ્રત્યય પણ નથી લાગતો. આપણે શીખી ગયા આગળ નિયમોમાં કે ક્યાં ઈઆરને બદલે શું લગાડવામાં આવે છે. તો અહીંયા એ પણ યાદ રાખવું કે એની આગળ, બરાબર, ક્યારેક આગળ મોર મુકાય છે, બરાબર, ક્યારેક આગળ મોર મુકાય છે. મોર લખવું, પછી વિશેષણ કે ક્રિયા વિશેષણ, અને પછી ધેન મૂકીને ક્યારેક ચડિયાતું દર્શાવવામાં પણ આવે છે. ઉદાહરણ ઉપરથી આપણે એ સમજીએ. ચલો સૌપ્રથમ જોઈએ કે ઈઆર ધેનનો અર્થ શું થાય. આ ઈઆર અને ધેન અથવા તો મોર લખેલું હોય, બરાબર છે, મોર પછી વિશેષણ કે ક્રિયા વિશેષણ અને પછી ધેન, આનો અર્થ શું થાય? તો કે એનો અર્થ પણ એ જ થાય, ના કરતાં વધારે, બરાબર. એટલે ઈઆર ધેન અથવા મોર ધેનનો અર્થ શું થાય? તો કે ના કરતાં વધારે. ઉદાહરણ ઉપરથી આપણે સમજીએ એના કઈ અર્થમાં એને લખાય છે. પેલું ઉદાહરણ છે, ચીન ભારત કરતાં વધારે મોટું છે. ચીન ભારત કરતાં વધારે મોટું છે. તો ચીનને અને ભારતની બે દેશની સરખામણી કરેલી છે. અહીંયા બે દેશ, બે કન્ટ્રી, બરાબર, આપણને ખબર છે ભારત, ઇન્ડિયા આપણો દેશ છે, એને એનું પાડોશી દેશ, આપણો નેબર કન્ટ્રી કયો છે? તો કે ચીન છે, બરાબર. તો એ ચીન છે એ ભારત કરતાં વધારે મોટું છે. ચીનને ભારત કરતાં કંઈક વધારે મોટું દર્શાવવામાં આવેલું છે. તો એ મોટું દર્શાવ્યું છે, તો અહીંયા એકને બીજા કરતાં કંઈક ચડિયાતું, કોઈક ગુણમાં ચડિયાતું દર્શાવાયું છે. અહીંયા આ મોટું એ શું છે? તો કે વિશેષણ છે, બરાબર છે. અહીંયા ક્રિયા વિશેષણ, અહીંયા કોઈ ક્રિયા નથી થઈ, એ માત્ર માહિતી આપી છે કે એના કરતાં એ મોટું છે. તો એનું ઉદાહરણ આપણે લખીએ.
તો કઈ રીતે લખાય? તો કે ચાઇના ઇઝ, ચલો હવે અહીંયા મોટું છે, બરાબર, તો ના કરતાં વધારે મોટું, અહીંયા ના કરતાં, ભારત કરતાં વધારે મોટું એટલે કરતાં વધારે મોટું એવું દર્શાવવું છે માટે ઇઝ લખી નાખ્યું આપણે, બરાબર છે. હવે મોટું, ના કરતાં મોટું એવું દર્શાવવું છે એટલે મોટું એના માટે શું આવશે? તો કે બિગ, બરાબર. હવે અહીંયા આપણે બિગ છે તો અહીંયા ઈઆર લગાડવાનો છે, તો સૌપ્રથમ તો આપણે ઈઆર લગાડવાનો નિયમ જોવો જોશે. તો જોઈએ, આપણે નિયમ જોઈ ગયા કે છેલ્લો અક્ષર વ્યંજન હોય, વ્યંજનની આગળ એક સ્વર હોય, ફરીથી પાછો વ્યંજન હોય, તો છેલ્લો વ્યંજન બેવડાવી ઈઆર લગાડવું એટલે અહીંયા બિગર, બરાબર છે. ચાઇના ઇઝ બિગર, પછી ધેન મૂકશું, બરાબર. ના કરતા, કોના કરતા? તો કે ઇન્ડિયા, બરાબર, ભારત એટલે ઇન્ડિયા. ચાઇના ઇઝ બિગર ધેન ઇન્ડિયા, ચાઇના ભારત કરતાં મોટું છે, બરાબર. ચાઇના ભારત કરતાં વધારે મોટું છે. અહીંયા બિગર એટલે વધારે મોટું, એ પાછળ બિગ એટલે ખાલી મોટું થાય, બિગર એટલે વધારે મોટું, ના કરતાં વધારે મોટું. હવે અહીંયા ક્યારેક વધારે લખેલું ના હોય તો પણ ખાલી એટલું લખેલું હોય કે ચીન ભારત કરતાં મોટું છે, તો પણ આ જ રીતે એનું વાક્ય બને છે, બરાબર. એટલે અહીંયા આપણને કરતાં મોટું છે એટલે વધારે છે ન લખેલું હોય તો એ સમજાઈ જાય આપણને કે ના કરતાં વધારે મોટું એવો એનો અર્થ થાય છે. એટલે આ રીતે છે એની વાક્ય રચના બને છે. બીજું ઉદાહરણ જોઈએ. રાધા ગોપી કરતાં વધારે સુંદર છે. ચલો અહીંયા આપણે ઉદાહરણ લખ્યું છે, ઈઆર લગાડી નહીં શકીએ. અહીંયા બ્યુટીફુલ છે, સુંદરનું અંગ્રેજી શું થશે? બ્યુટીફુલ. તો આપણે આગળના નિયમમાં જોઈ ગયા કે બે ધ્વનિ ઘટકોથી જે શબ્દનું ઉચ્ચારણ થતું હોય, જે વિશેષણ કે ક્રિયા વિશેષણનું બે ધ્વનિ ઘટકોનું ઉચ્ચારણ થતું હોય ત્યાં એને આગળ મોર અને સુપરલેટિવમાં મોસ્ટ લગાડવામાં આવે છે. તો અહીંયા આપણે કમ્પેરેટિવમાં મોર લગાડશું. જોઈએ આપણે કઈ રીતે એનું અંગ્રેજી થાય છે. તો કે રાધા ઇઝ, ચલો વધારે સુંદર, બરાબર, વધારે સુંદર એવું લખવું છે. તો કરતાં વધારે સુંદર એટલે મોર બ્યુટીફુલ. શું થશે એનું અંગ્રેજી? મોર બ્યુટીફુલ. રાધા ઇઝ મોર બ્યુટીફુલ ધેન, બરાબર છે. અહીંયા બ્યુટીફુલને ઈઆર નહીં લગાડીએ, અહીંયા બ્યુટી અને ફૂલ બે ધ્વનિ ઘટકો છે, બે શબ્દોનું જેવું ઉચ્ચારણ થાય છે. બે શબ્દોથી બનેલો એક શબ્દ હોય એવું લાગે ત્યારે એમાં મોર લાગે છે, બરાબર. એટલે રાધા ઇઝ મોર બ્યુટીફુલ ધેન ગોપી, બરાબર. રાધા ગોપી કરતાં વધારે સુંદર છે. આ રીતે. હવે એના પછીનું ત્રીજું ઉદાહરણ જોઈએ, જે નેગેટિવ વાક્ય છે. આ બંને કેવા વાક્ય હતા? પોઝિટિવ ઉદાહરણ હતા, જેને આપણે પોઝિટિવ, આ બંને વાક્યો આપણે કે હકાર વાક્યના ઉદાહરણ છે. હકાર વાક્ય એટલે કેવું વાક્ય? તો કે એફર્મેટિવ અને અથવા તો એસેરેટિવ સેન્ટેન્સ આપણે એને અંગ્રેજીમાં કહી શકીએ. ત્રીજું ઉદાહરણ જોઈએ, જે નેગેટિવ વાક્ય છે, નકાર વાક્ય છે, બરાબર છે. નેગેટિવ વાક્ય છે, નકાર વાક્ય. મનાલી સિમલા કરતાં વધારે ઠંડુ નથી. એટલે સિમલા મનાલી કરતાં વધારે ઠંડુ છે, બરાબર. અહીંયા કહેવાનો અર્થ શું છે? અહીંયા પણ એક છે, જો રાધા ગોપી કરતાં વધારે સુંદર છે એટલે કહેવાનો અર્થ કે ગોપી રાધા કરતાં સુંદર નથી, એના કરતાં રાધા વધારે સુંદર છે. એટલે આ રીતે આ જ બે વાક્યો છે એને તમે ઉલટા પણ લખવા હોય. જો અહીંયા આપણે ઉલટા લખતા હતા ત્યારે શું કરતા હતા? તો કે આ બે શબ્દો છે, બે નામ છે, એને આડાવડા કરો, કોઈ અર્થ કંઈ ફરક પડતો નથી. પણ અહીંયા તમે નામ આડાવડા કરો, નામને આડા હવડા કરવાના છે. નામમાં જો ઇન્ડિયા આગળ લેવું છે, ચાઇના પાછળ જવા દેવું છે, તો વચ્ચે શું મૂકવું પડશે? તો કે નોટ, જે આપણે આ વાક્ય રચના બનાવશું. જોઈએ આપણે કઈ રીતે એ વાક્ય રચના બને છે. તો લખીએ, મનાલી ઇઝ નોટ મોર બ્યુટીફુલ, નોટ મોર બ્યુટીફુલ ધેન સિમલા. બરાબર છે. મનાલી ઇઝ નોટ મોર બ્યુટીફુલ ધેન સિમલા. સિમલા કરતાં વધારે સુંદર છે નહીં, બરાબર. અથવા તો અહીંયા તમે બ્યુટીફુલ, સોરી અહીંયા બ્યુટીફુલ નથી. શું આપણે લખેલું છે ઉદાહરણમાં? ઠંડુ છે, તો ઠંડા માટે શું આવશે? તો કે કોલ્ડ આવશે. તો કોલ્ડને આપણે મોર નહીં લગાડીએ, શું લખશું? તો કે મનાલી ઇઝ નોટ કોલ્ડર ધેન સિમલા. અહીંયા ઠંડુ દર્શાવેલું છે,
બરાબર, બ્યુટીફુલ નથી પણ સુંદર નથી, ઠંડુ છે. તો મનાલી સિમલા કરતાં વધારે ઠંડુ નથી. તો શું થશે? તો કે મનાલી ઇઝ નોટ કોલ્ડર. કોલ્ડ એટલે ઠંડુ, બરાબર. નોટ કોલ્ડર, વધારે ઠંડુ અહીંયા નથી એટલે નોટ મૂકવું પડશે, બરાબર. છે હોય તો ઇઝ આવી જાય, પણ નથી એટલે ઇઝ નોટ કોલ્ડર ધેન સિમલા. સિમલા કરતાં વધારે ઠંડુ નથી. એટલે કહેવાનો અર્થ કે સિમલા છે એ મનાલી કરતાં વધારે ઠંડુ છે. તો આ વાક્યને આપણે આ રીતે લખવું હોય, એને હકાર વાક્ય રચનામાં ફેરવવું હોય તો સિમલા શબ્દ આગળ લેવો પડે, સિમલા નામ આગળ લેવું પડે, ઇઝ મૂકીએ, કોલ્ડર ધેન મનાલી, બરોબર છે. તો આ રીતે છે એને મારે ચેન્જ કરવું પડે. આને જ્યારે આપણે નામ આગળ પાછળ કરતા હતા ત્યારે કંઈ ફરક નહોતો પડતો, એમાં કંઈ ફેરફાર નથી કરવાનો કારણ કે બે સમાન જ છે. પણ જ્યારે આમાં આપણે નામને આગળ પાછળ કરશું, જો સિમલા આગળ લખશું અને મનાલી પાછળ લખશું તો કઈ રીતે એની વાક્ય રચના બનાવવાની થશે, બરોબર છે. તો નોટ છે એને કાઢવું પડશે નકારને હકારમાં ફેરવવા માટે, અને હકારને નકારમાં ફેરવવું હશે તો નોટ પહેલાં લખ્યું, ક્રિયાપદની બાજુમાં નોટ લખી અને પછી આ રીતે. હવે અહીંયા આ રીતે છે, અહીંયા બધા આપણે વિશેષણ જોયા. જો હવે તો આની વાક્ય રચના કેવી થશે એ આપણે જોઈએ, બરાબર છે. આની તમે વાક્ય રચના શું લખી શકશો? તો વાક્ય રચના આપણે લખીએ એની હકાર વાક્ય રચના કે નકાર વાક્ય રચના, બરાબર છે. હકાર વાક્ય રચના લખીએ તો સૌ પ્રથમ તો નામ, જેની સરખામણી કરવાની છે નામ, પછી ક્રિયાપદ અથવા સહાયકારક ક્રિયાપદ, બરાબર છે. સહાયકારક ક્રિયાપદ પ્લસ શું મૂકવામાં આવે છે? વિશેષણ અથવા ક્રિયા વિશેષણને ઈઆર કે એની આગળ, બરાબર. ચાલો આપણે પહેલાં ઈઆર વાળું જ વાક્ય લખીએ. વિશેષણ કે ક્રિયા વિશેષણને સાથે ઈઆર લગાડેલું હોય, પછી ધેન મૂકેલું હોય અને પછી નામ મૂકવામાં આવે, બરાબર છે. એ ઈઆર લગાડવામાં આવે છે ત્યારની વાક્ય રચના છે. બીજી કઈ વાક્ય રચના બને છે? તો કે નામ, ક્રિયાપદ અથવા તો સહાયકારક ક્રિયાપદ પ્લસ પહેલાં મોર લખશું, બરાબર. મોર પ્લસ વિશેષણ કે ક્રિયા વિશેષણનું મૂળ રૂપ, બરાબર છે. એમાં મૂળ રૂપ જ આવશે, પછી ધેન અને પછી નામ, બરાબર છે. તો આ રીતે જ્યારે ઈઆર લગાડશું ત્યારે એની પાછળ લગાડવામાં આવશે, પણ જ્યારે મોરનો ઉપયોગ કરશું ત્યારે એ ક્રિયા વિશેષણની પહેલાં કે વિશેષણની પહેલાં મોરનો ઉપયોગ કરવામાં આવશે, પછી ધેન અને પછી અંતે નામ. અને જો નકાર કરવાનું થાય તો અહીંયા સહાયકારક ક્રિયાપદને અંતે આપણે શું મૂકવામાં આવે છે? એના પછી નોટ મૂકવામાં આવે છે. અને જો મુખ્ય ક્રિયાપદ હોય તો શું કરવામાં આવે? તો કે મુખ્ય ક્રિયાપદ જોવાનું કે કયા કાળનું છે એ પ્રમાણે એનું નકાર. આપણે નકાર વાક્ય રચના કાળમાં શીખી ગયા છીએ બધા કાળની, તો એ પ્રમાણેની નકાર વાક્ય રચનાઓ બને છે. એનું આપણે એક ઉદાહરણ, ક્રિયા વિશેષણ તરીકેનું એક ઉદાહરણ જેમ આમાં પોઝિટિવ ડિગ્રીમાં જોયું એમ એક આપણે અહીંયા પણ એનું એક ઉદાહરણ જોઈએ. જેવું અહીંયા જ આપેલું છે એ જ ઉદાહરણ આપણે જો જોવું હોય કે સિયા છે એ પ્રિયા જેટલી સુંદર નથી, સુંદર ગાતી નથી, બરાબર. આપણે અહીંયા એના જેટલી વધારે ઝડપથી દોડતી નથી એવું પણ લખી શકાય. એવી કોઈ પણ ક્રિયા છે એ આપણે અહીંયા લખીએ તો અહીંયા કોઈ બીજાનું નામ લખીએ, કાજલ મનીષા કરતાં વધારે ઝડપથી દોડે છે, બરાબર. આવું વાક્ય છે, ના કરતાં વધારે ઝડપથી દોડે છે. તો અહીંયા ક્રિયા છે તો એનું અંગ્રેજી આપણે કરીએ. આ ચોથું વાક્ય ઉદાહરણ જોઈએ. કાજલ ઝડપથી દોડે છે, સાદો વર્તમાન કાળ છે, બરાબર. એટલે દોડવું તો અહીંયા આવશે રન્સ, બરાબર. કાજલ રન્સ સ્પીડર, બરાબર. વધારે ઝડપથી છે એટલે ઝડપથી દોડવું એટલે સ્પીડ એવું આવશે. તો સ્પીડર ધેન મનીષા, ના કરતાં વધારે ઝડપથી દોડે છે. હવે એ વાક્યનું જ્યારે નકાર કરવું છે, બરાબર છે, ત્યારે અહીંયા આપણે નકાર ન કર્યું, અહીંયા જોઈ લઈએ નકાર કઈ રીતે થાય છે. તો અહીંયા એ રીતે થશે તો કે કાજલ ડઝ નોટ રન, બરાબર. ચલો અહીંયા આપણે નકાર બનાવવું છે તો મનીષાને એના જેટલું ઝડપથી નથી દોડતી એવું લખવું છે, એટલે મનીષા નામ આગળ લેવું પડશે. તો મનીષા ડઝ નોટ રન, મનીષા ડઝ નોટ રન. કરતા છે એના આધારે સહાયકારક ક્રિયાપદ મૂકશું
આનું આપણે નકાર કરવું છે એટલા માટે, બરાબર, નકાર કરવું છે અને મનીષા એના કરતાં વધારે ઝડપથી નથી દોડતી એવું દર્શાવવું છે. એટલે મનીષા ડઝ નોટ રન સ્પીડર ધેન કાજલ, બરાબર છે. આ રીતે એનું નકાર વાક્ય બને છે. તો એ જ રીતે જ્યારે આ વાક્ય છે એની નકાર વાક્ય રચના કરવી છે તો કઈ રીતે વાક્ય રચના બનશે? તો કે પ્રિયા કે સિયા કોઈ પણનું નામ તમે લખી શકો છો, બરાબર, કારણ કે આ બે સરખું છે. એટલે પહેલાં સિયાનું નામ લખો. પહેલામાં નામ ચેન્જ કરવું પડશે, આમાં નામ છે એ ચેન્જ કરવું પડે એમ છે નહીં. સિયા અને પ્રિયા બે લખી શકાય છે. આપણે સિયા જ રાખીએ તો સિયા ડઝ નોટ સિંગ, સિયા ડઝ નોટ સિંગ એઝ બ્યુટીફુલ એઝ પ્રિયા. અથવા તો અહીંયા એઝને બદલે આપણે શું લખી શકશું? સો, બરાબર. તો સિયા ડઝ નોટ સિંગ સો બ્યુટીફુલ એઝ પ્રિયા, બરાબર છે. તો આ રીતે છે એ કોઈ પણ રીતે તમે એનું નકાર કરવાનું થાય તો કર્તા પ્રમાણે ક્રિયાપદ હશે અને ક્રિયાપદ પ્રમાણે આપણે સહાયકારક ક્રિયાપદ મૂકી શકાશે, કર્તા અને કાળ પ્રમાણે. તો આ રીતે છે એ કમ્પેરેટિવ ડિગ્રી અને પોઝિટિવ ડિગ્રીના વાક્ય રચનાઓ આ રીતે બને છે. હવે નેક્સ્ટ આપણે સુપરલેટિવ ડિગ્રી છે એની વાક્ય રચનાઓ કઈ રીતે બને છે એ જોશું.